ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्व निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ओम शांति शांति शांति। बारी बंद कर दो। बस મને બહારના અવાજની બધી બહુ એલર્જી છે. સેજે અવાજ આવે ને એટલે મને ના મજા આવે. પાના નંબર 115 7મો મંત્ર. हाँ. अथवायुम् अब्रुवन् वायवे तद्विजानीहि किमेतद्यक्षमिति तथेति तदभ्यद्रवत तमभ्यवदत कोसि इति वायुर्वा अहमस्मि इति अब्रवीत् मातरिश्वा वा अहमस्मि इति तस्मै गुंस्त्वैकीं वीर्यम् इति अपीदगुं सर्वमाददीय यदिदं पृथिव्यामिति तस्मै तृणं निदधौ एतद् आदत्स्वेति तदुपप्रेयाय सर्वजवेन तन्न शशाका दातुं सतत एव निववृते नैतदशकं विज्ञातुं यदेतद्यक्षमिति अथ इन्द्रम् अब्रुवन् मघवन् एतद्विजानीहि
किमेतद्यक्षमिति तथेति तदभ्यद्रवत तस्मात् तिरोदधे स तस्मिन् एव आकाशे स्त्रियमा जगाम बहुशोभमानाम् उमागुं हैमवतीम् तागुं होवाच किमेतद्यक्षमिति ગઈકાલે આપણે જોયું કે ઇન્દ્ર એ જાણવા જાય છે અને યક્ષ જે છે અદ્રશ્ય થઈ જાય છે. ઇન્દ્ર પોતાની જગ્યા છોડ્યા વગર પોતાની જગ્યા ઉપર જ એ જ સ્થાને રહી અને એ પ્રાર્થના કરે છે અને એ જ જગ્યાએ ઉમાદેવી પ્રગટ થાય છે. કેવા છે ઉમાદેવી એ આપણે ગઈકાલે જોયું. તસ્મિન એવ આકાશે સ્ત્રિયમ આજગામ બહુ શોભમાનામ ઉમામ હૈમવતી. ઉમા સાક્ષાત દેવી પાર્વતી, બ્રહ્મ સ્વરૂપિણી, સાક્ષાત શ્રુતિ માતા આપણે કહીએ કે જે એ સ્ત્રીનું એક રૂપ લઈ અને પ્રગટ થાય છે. કેવા છે ઉમાદેવી? હૈમવતી, જેણે સુવર્ણના અલંકારો ધારણ કરેલા છે, જે અત્યંત દેદીપ્યમાન છે, અત્યંત પ્રસન્ન છે અને અત્યંત દેદીપ્યમાન એટલે પ્રકાશિત છે. કેમ કે શ્રુતિ, શાસ્ત્ર, જ્ઞાન હંમેશા પ્રકાશિત હોય છે. ગઈકાલે આપણે જોયું ને કે આ જગતની અંદર બધી વસ્તુ જે છે એનો પ્રકાશ અમુક સમય માટે હોય છે. કોઈ પાસે ધન છે, કોઈ પાસે ઓળખાણ છે, કોઈ પાસે સત્તા છે, આ બધું થોડા સમય માટે થઈને, પણ જ્યારે જ્ઞાન જે છે એ જ્ઞાન હંમેશા પ્રકાશિત રહે છે. હા, એટલે જ્ઞાન જે છે હંમેશા પ્રકાશિત રહે છે. એમ અહીંયા આ દેવી જે છે, જે શાસ્ત્ર સ્વરૂપિણી, એ અત્યંત પ્રકાશમાન છે. અથવા તો હિમવાનની પુત્રી, હિમવાનની પુત્રી એટલે પાર્વતી દેવી, એ ત્યાં પ્રગટ થાય છે. અને શાસ્ત્ર અહીંયા બહુ જે છે ને વિસ્તાર નથી. એ ઇન્દ્ર જે છે ને પૂછે છે કે મેતદ યક્ષમિતિ, આ યક્ષ કોણ છે? એટલે ઉમાદેવી એને ઉપદેશ આપે છે. પરંતુ અહીંયા એ વસ્તુ જોવાની છે કે ઇન્દ્ર પોતાની જગ્યાએથી જતા નથી, પ્રાર્થના કરે છે. અને જે વ્યક્તિ હંમેશા પ્રાર્થના કરે છે એને અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેષામ સતત યુક્તાનામ ભજામી પ્રીતિપૂર્વકમ, જે હંમેશા મારી પૂજા કરે છે, સતત મારું ભજન કરે છે, એને હું દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ પાયાંતિ તે, એને હું એવો બુદ્ધિ યોગ આપું છું. બુદ્ધિ યોગ એટલે જ્ઞાન આપું છું. જ્ઞાન કેવી રીતે ભગવાન આપણને આપે? તો કે કોઈ યોગ્ય ગુરુજીને મોકલી દે અને આપણને જ્ઞાન પ્રદાન કરે. તો ઈશ્વરની કૃપા જે છે એ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? કે જો આપણે ભક્તિ કરીએ તો, જો આપણે પ્રાર્થના કરીએ તો. શેના માટે પ્રાર્થના કરવાની? શેના માટે ભક્તિ કરવાની? તો એ પણ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ આર્ત અને જે અર્થાર્થી જે છે એ તો ભગવાન પાસે કંઈક વસ્તુ માંગે છે, દુન્વયી કોઈ પદાર્થ માંગે છે. પણ જિજ્ઞાસુ જે છે એ કોઈ જગતના કોઈ પદાર્થો નથી માંગતો. એ જિજ્ઞાસુ શું માંગે છે? એ મોક્ષ માંગે છે, એ જ્ઞાન માંગે છે. અને એ જિજ્ઞાસુ જ્ઞાન માંગે છે, ભગવાન એને જ્ઞાન પ્રદાન કરે છે. અને એ જિજ્ઞાસુ આપણે જોઈએ છીએ કે અર્જુન જે છે એ જ્યારે ભગવાનને વિનંતી કરે છે, શિષ્યસ્તે હમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, અને ભગવાન એને જ્ઞાન પ્રદાન કરે છે. એમ અહીંયા પણ ઇન્દ્ર જે છે એ પણ એ ઉમાદેવીને વિનંતી કરે છે એ યક્ષ કોણ છે? તમે મને જ્ઞાન આપો. અચ્છા,
આપણે ચોથા ખંડનો મંત્ર મને એમ છે ગઈકાલે વાંચી પણ લીધો હશે, નથી વાંચ્યો, બાકી છે. ઓકે, જો આપણે હવે આગળ ચાલીએ. ગઈકાલે આપણે 12મો મંત્ર લગભગ પૂરો જ કરી દીધો તો બ્રૂહી કિમે તદ દર્શયિત્વા તિરોભૂતમ યક્ષમ. જે યક્ષ જે છે દર્શન આપીને જતા રહ્યા એ કોણ છે, તમે મને એનું જ્ઞાન આપો કે છે. જો હવે ચોથા ખંડની શરૂઆત થાય છે કે જેમાં ઉમાદેવી જે છે ઇન્દ્રને ઉપદેશ આપે છે. કયો ઉપદેશ આપશે? કયો ઉપદેશ આપશે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એટલે એ ઉપદેશની ફરીથી અહીંયા રિપીટેશન નથી બતાવતા, પણ ટૂંકમાં કહી દે છે. જો ઉમાદેવીનો ઉપદેશ છે. સા બ્રહ્મેતિ હોવાચ, સા બ્રહ્મેતિ હોવાચ, બ્રહ્મણો વા એતદ્વિજયે, બ્રહ્મણો વા એતદ્વિજયે, મહીયધ્વમિતિ, મહીયધ્વમિતિ, તતો હૈવ તતો હૈવ વિદાંચકાર બ્રહ્મેતિ. વિદાંચકાર બ્રહ્મેતિ. અહીંયા શાસ્ત્ર બહુ વિસ્તાર નથી બતાવતું અને ટૂંકમાં જ કહી દે છે. જેમ ઉપનિષદની અંદર આવે ને તદ બ્રહ્મેતિ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, તો એ ટૂંકમાં ઉપદેશ છે. એટલે અહીંયા પણ ઉમાદેવી જે છે એ બહુ વિસ્તારથી ઉપદેશ નથી આપતા, વિસ્તારથી ઉપદેશ આપે છે પણ શાસ્ત્ર અહીંયા એનો વિસ્તાર બતાવતા નથી. કેમ કે આગળ જે મંત્ર આવી ગયા છે એ જ ઉપદેશ અહીંયા ઉમાદેવી એને આપે છે અને ટૂંકમાં કહે છે સા બ્રહ્મેતિ હોવાચ. એ કોણ છે? એ કહે છે એ જ બ્રહ્મ છે. સા હોવાચ, સા એટલે સ્ત્રીલિંગ શબ્દ છે. સહ ઉવાચ, સા હોવાચ. તો સા જે છે એ ઉમાદેવી માટે છે. સા ઉમાદેવી ઉવાચ બ્રહ્મ ઇતિ, એ બ્રહ્મ છે. અને આ રીતે ઇન્દ્રને પછી જ્ઞાન પ્રાપ્ત થયું, જે આપણે આગળ ચર્ચા કરેલી છે. એટલે અહીંયા શાસ્ત્ર બધું ફરીથી રિપીટ નથી કરતું, પણ ટૂંકમાં કહી દે છે સા બ્રહ્મ ઇતિ હોવાચ, એ બ્રહ્મ છે કે જે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ. એ જે ઉપદેશ જે છે એ એને આપે છે. પછી કહે છે બ્રહ્મણો વા એતદ વિજયે મહીયધ્વમ. ખરેખર તો તમે બધા જો છે એ તમને બધાને જે મહિમા પ્રાપ્ત થયો, તમારા હાથમાં જે વિજય પ્રાપ્ત થયો ને એ શેને છે? બ્રહ્મણ વિજયે. એ ખરેખર તો વિજય બ્રહ્મનો છે. અને તમને એને તો શું બનાવ્યા? તમને તો ખાલી નિમિત્ત માત્ર બનાવ્યા છે. એ જો તમારામાં શક્તિ હોત, ઇન્દ્રમાં શક્તિ હોત, તો એ યક્ષને એને પોતાની રીતે જાણી લીધું હોત, પણ પોતે ન જાણ્યું. અને એ ઉમાદેવી એવા. એક તો આ બતાવે છે કે આટલા મહાન દેવતા ઇન્દ્ર હતા ને, તો પોતે પોતાની રીતે જાણી ન શક્યા. અર્થાત પોતાની રીતે ક્યારેય કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો. આપણે આપણા ગુરુજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. શું કામે? કે આપણે જાતે ક્યારેય જાણી જ ન શકીએ સાચી રીતે, એટલા માટે ગુરુજી છે. એ આપણી પાસે જ્ઞાન ક્યાં થયું હતું? કે આપણા ગુરુજી પાસે. ગુરુજી પાસે જ્ઞાન કેવી રીતે હતું? કે એના ગુરુજી પાસે. તો એવમ પરંપરા પ્રાપ્તમ, આ બધું પરંપરાથી પ્રાપ્ત છે. આમાં કોઈનું વ્યક્તિગત પોતાનું અન્વેષણ નથી કે મેં જાતે સંશોધન કર્યું છે ને મને જ્ઞાન પ્રાપ્ત થયું છે કે આ શું છે. અને જે લોકોએ આવું જાતે અન્વેષણ કરી અને પોતપોતાના સંપ્રદાયો સ્થાપ્યા છે ને, એ બધા આજે પણ એ હજુ એ લોકોના જીવનમાં ક્યાંય સ્પષ્ટતા નથી આવતી. તમે એ લોકોને મળો, એની વાતો સાંભળો, તો આપણે એમ થાય કે આ લોકોના જીવનમાં કોઈ સ્પષ્ટતા જ નથી. ઈશ્વર વિશેની કોઈ સ્પષ્ટતા નથી, જીવ વિશેની સ્પષ્ટતા નથી. એ લોકો ક્યાં ને ક્યાં આપણે એમ લાગે કે આ બિચારા ફસાઈ ગયા છે. હા, એ બધું હાલે છે. શું કામ ચાલે છે એ બધું? કેમ કે એ તો આપણે એમ કહીએ ને કે એ તો યુગનો પ્રતાપ, આપણે ને સમયનો પ્રતાપ છે. અને બ્રહ્મ વિદ્યા એટલી સરળ પણ નથી કે બધાના હાથમાં આવી જાય. એટલે જ્યાં સુધી એના જીવનમાં આ જન્મની અંદર આ બધા સંપ્રદાયો જે છે, આપણે શું કહીએ, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું
કે જેટલી વ્યક્તિઓ ને એટલા સંપ્રદાય હોય તોય વાંધો નથી. એ સંપ્રદાયનો હેતુ શું છે ખબર છે? સંપ્રદાયનો હેતુ એટલો જ છે કે અંતઃકરણની શુદ્ધિ સુધી લઈ જશે. પછી એ સંપ્રદાયની મર્યાદા આવી જશે, પછી એ સંપ્રદાય આગળ નહીં લઈ જાય. અંતઃકરણની શુદ્ધિ માટે જગતના બધા સંપ્રદાયો બરાબર જ છે, કોઈને તકલીફ નથી. જ્યાં સુધી બીજાને હેરાનગતિ ન કરતા હોય ત્યાં સુધી બધું બરાબર છે. બરાબર છે. એટલે એ બધા સંપ્રદાયો જે છે અંતઃકરણની શુદ્ધિ સાથે બરાબર છે. પણ એક આપણો આ વૈદિક પરંપરા આપણી એવી છે કે જે ત્યાં નથી અટકી જતી, એ આપણને એક સ્ટેપ, જે ફાઇનલ સ્ટેપ છે ને ત્યાં સુધી લઈ જાય છે. અને એ માત્ર ને માત્ર આપણા સંપ્રદાયમાં છે, બીજા કોઈ સંપ્રદાયમાં આ જ્ઞાન છે નહીં. આપણો સંપ્રદાય પણ કહે છે કે તમે ભક્તિ કરો, તમે પૂજા કરો, તમે પાઠ કરો, એ બીજા સંપ્રદાયમાં પણ કહે છે. પણ આપણામાં ને એનામાં ભેદ શું પડે છે કે એનો સંપ્રદાયનો જયારે છેડો આવશે ત્યાં પછી જ્ઞાન નહીં આવે. આપણા સંપ્રદાયમાં આપણે પૂજા બધું કરીશું અને એનો છેડો એટલે આપણી અંતઃકરણની શુદ્ધિ આવશે તો આ જન્મમાં જ્ઞાન મળશે. બીજા ભલે ગમે ત્યાં હોય, જુદા જુદા સંપ્રદાયમાં હોય, પણ આ જન્મમાં એને જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા બહુ ઓછી છે. કેમ કે એને બીજે શ્રદ્ધા જ નથી. જ્યાં સુધી બીજે શ્રદ્ધા જ ના હોય, તમે ગમે તે સંપ્રદાયનું પાલન કરીને અંતઃકરણની શુદ્ધિ કરી શકો, પણ એ અંતઃકરણ શુદ્ધ થયા પછી જો એવી વ્યક્તિને ખબર હોય કે હવે મારે અંતઃકરણ શુદ્ધ કરીને પછી મારે જ્ઞાન પ્રાપ્ત કરવા તો અહીંયા જવાનું છે, તો જુદી વસ્તુ છે. પરંતુ એ લોકો પાસે એવી કોઈ સ્પષ્ટતા જ નથી. એ લોકો એવું માને છે કે આપણો સંપ્રદાય છે એ જ શ્રેષ્ઠ છે અને એનાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, એનાથી જ મોક્ષ મળે છે. પણ એ સત્ય નથી. એ મોક્ષ કે જે કાંઈ છે એ સાપેક્ષિત મોક્ષ મળે છે. જે આપણે આની પહેલા પણ ચર્ચા કરી છે કે સાપેક્ષિત મોક્ષ એટલે સદગતિ જેને આપણે કહીએ છીએ. પણ સંસારમાંથી મુક્તિ નહીં. સંસારમાંથી મુક્તિ તો માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, અને એ જ્ઞાન ના હોય ત્યાં સુધી એ મોક્ષ તો મળે જ નહીં. પણ જે આપણે જોઈએ છીએ કે બીજા બધા સંપ્રદાયોની અંદર બધું જે કંઈ મોક્ષ કે જે ચર્ચા હોય છે એ બધું કેવું છે? સાપેક્ષિત મોક્ષ છે, નિરપેક્ષ મોક્ષ નહીં. અચ્છા, એ ઉમાદેવી જે છે એમને કહે છે કે આ તમારો જે વિજય પ્રાપ્ત થયો ને એ તો ખરેખર બ્રહ્મનો વિજય હતો. બ્રહ્મણ એતદ વિજયે મહીયધ્વમ. તમને એનું જેને કહેવાય ને કે તમને એવો ચાન્સ મળ્યો, એને તમને શક્તિ આપી અને તમારને નિમિત્ત બનાવીને ભગવાન એનો વિજય થયો. જેવી રીતે ગીતામાં પણ આપણે આની પહેલા પણ જોયું ને કે ભગવાનનો વિજય જે છે, ભગવાને કેવી રીતે વિજય પ્રાપ્ત કર્યો? પાંડવોને નિમિત્ત બનાવીને, અર્જુનને નિમિત્ત બનાવીને. અને ગીતામાં ભગવાન પોતે કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. અર્જુન તું ખાલી નિમિત્ત થા, આ બધાને તો મેં મારી જ નાખ્યા છે. એટલે એ વિજય જે છે એ પાંડવોનો નથી, વિજય ઈશ્વરનો છે, ધર્મનો વિજય છે. પણ ભગવાને પાંડવોને નિમિત્ત બનાવી અને એ વિજય પ્રાપ્ત કર્યો. એ જ પ્રકારે અહીંયા પણ દેવો અને અસુરો વચ્ચે જે યુદ્ધ હતું એમાં ભગવાને દેવતાઓને નિમિત્ત બનાવી અને અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જો આપણે ભાષ્ય જોઈએ પાના નંબર 120 ઉપર. सा ब्रह्मेति होवाच ह किल ब्रह्मणः वै ईश्वरस्य एव विजये ईश्वरेण एव जिता असुराः यूयं तत्र निमित्तमात्रम्. શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મણ વિજય, બ્રહ્મણ એટલે બ્રહ્મનો વિજય. પણ બ્રહ્મનો વિજય એટલે શું? ઈશ્વરસ્ય એવ વિજય. અહીંયા ઈશ્વરનો વિજય છે, ભગવાનનો વિજય છે. ખરેખર તો ઈશ્વરેણ એવ જીતા અસુરાહા, ભગવાન વડે જ અસુરો ઉપર વિજય પ્રાપ્ત થયો છે. યુયમ તત્ર નિમિત્ત માત્રમ. તમે તો બધા ખાલી નિમિત્ત માત્ર છો. આ જગતની અંદર આપણે દરેક કાર્ય માટે માત્ર નિમિત્ત જ બનીએ છીએ. ઇવન બાળકો, ભગવાન જે છે બાળકોને ક્યાં ઉપરથી સીધો જન્મ આપે છે? નહીં. માતા પિતાને તો નિમિત્ત માત્ર બનાવે છે. અને માતા પિતાને એટલી આસક્તિ થઈ જાય છે પછી
મારો દીકરો મારો દીકરો મારો દીકરો. ભગવાન કે તારો દીકરો નથી, એનો સમય થયો એટલે મેં એને જન્મ દેવાનો હતો, તમને બેને તો ખાલી નિમિત્ત બનાવ્યા છે, એ તમારો દીકરો ભગવાનનો છે. ભગવાન કહે છે કે મારો જીવ છે, મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, એ મારો જ જીવ છે, મારો જ અંશ છે એ. અને ભગવાન શું કરે છે, એવી રીતે આખી સૃષ્ટિની અંદર જે કઈ ઘટના બને છે એમાં એ દરેક વ્યક્તિ છે એ તો નિમિત્ત માત્ર છે. થોડો ઘણો ભગવાને સ્વતંત્રતા આપી છે પુરુષાર્થની, કે જે એ પોતે અજ્ઞાનને કારણે, એ પોતાની જાત ઉપર એ અભિમાનને કારણે એ પોતે એવું માને છે કે આ કર્મ હું કરું છું અને એ કર્મનું ફળ મારે ભોગવવું છે, એમ કરીને જીવ બંધાય છે. તો પાછા આવીએ તો ખરેખર ઈશ્વરેણ એવ જીતા અસુરાહા યુયમ તત્ર નિમિત્ત માત્રમ તસ્ય એવ વિજયે. ચાલો ત્યાંથી, હા, તસ્ય એવ વિજયે યુયમ મહીયધ્વમ મહિમાનમ પ્રાપ્નુથ. એમ આપણા જીવનની અંદર કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જો કાંઈ એવો મોટો મહિમા પ્રાપ્ત થાય તો શું જાણવાનું કે આ તો ઈશ્વરનો મહિમા છે, મારું નથી. જે કાંઈ છે એ કોનું છે? ઈશ્વરનું છે. ઈશ્વરે મને તો ખાલી નિમિત્ત બનાવ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિ ખૂબ આગળ વધી જાય, એનામાં ખૂબ શક્તિ પ્રાપ્ત થાય તો એ પણ શું છે? ઈશ્વરે એને આગળ વધવાનો એને ચાન્સ આપ્યો છે. એ તો શું છે? નિમિત્ત માત્રમ. એ તો માત્ર નિમિત્ત છે. એટલે જ મને જેવો વિચાર આવતો હતો એમ કે અત્યારે જે છે ખૂબ સારી સરકાર આવી છે. અત્યારે એક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આપણા દેશનો વિકાસ થાય. હમણાં જ તમને ખબર છે કે કાશ્મીર જે છે એ આપણા દેશની અંદર એ જે પેલી 370 કલમ જે છે હટાવી લીધી ને બધું. આ કેમ બન્યું? કેટલા લોકોએ એની પાછળ પ્રાણ આપી દીધા. અને એ લોકોએ જે પ્રાણ આપ્યા હતા, એ લોકોની જે ઈચ્છા હતી મૃત્યુ સમયે કે કેમ કરીને કાશ્મીર છે આપણા દેશનો ભાગ બરાબર બની જાય, એના માટે કેટલા લોકોએ જીવ અર્પણ કરી દીધા છે. એ બધાના કર્મોના ફળના પરિણામ રૂપે આજે આપણને એવા સારા વડાપ્રધાન કે સારી સિસ્ટમ જે છે આપણને મળી કે જેને કારણે એ કાશ્મીર છે પાછું આપણા દેશમાં જોડાઈ ગયું. આમ તો જોડાયેલું તો હતું જ, પણ એ અમુક એના નિયમોને કારણે અધૂરું જોડાયેલું હતું, એ સંપૂર્ણપણે જોડાઈ ગયું. તો એ કેમ બન્યું? કોઈ એક વ્યક્તિને કારણે નથી બન્યું, પણ એ માત્ર આપણે વ્યક્તિને એક આપણે એને એમ કહીએ કે ભાઈ આ વ્યક્તિને કારણે બન્યું, પણ આ એ વ્યક્તિ શું છે? નિમિત્ત માત્ર છે, ખાલી નિમિત્ત છે. કેમ? કેટલા લોકો એના માટે થઈને જીવ આપી દીધો છે. એ લોકોની જે પ્રાર્થના હતી, ઈશ્વર એની પ્રાર્થના સાંભળી અને જાણે કે એનું પરિણામ આવ્યું. એટલે વિજય કોનો છે? ઈશ્વરનો છે. કોઈ એક વ્યક્તિનો વિજય નથી, પણ ઈશ્વર એને શું કરે છે? નિમિત્ત બનાવે છે. અને નિમિત્ત બનવું એ પણ બહુ મોટી મહત્વની વસ્તુ છે કે ભગવાન આપણને કંઈક સારા કાર્ય માટે નિમિત્ત બનાવે. તો કોકને ખરાબ કાર્ય માટે નિમિત્ત બનાવે. તમારા સત્સંગ બંધ કરી દો. ખરાબ કાર્ય માટે કોઈને નિમિત્ત બનાવે છે. એ વ્યક્તિનો અહંકાર પણ હોય છે, અભિમાન અહંકાર પણ હોય છે, એનું કર્મ છે. પણ જયારે કંઈ સારું કાર્ય થાય તો સમજવું કે આપણે આમાં નિમિત્ત માત્ર છીએ. અને ઘણી વખત એટલા માટે લોકો કહે કે આપણે જઈએ ને એ સ્વામીજી આપકી કૃપા હૈ વગેરે, आपकी कृपा है स्वामी जी, आपकी कृपा की वजह से ये सब हुआ. ઘણી વખત લોકો આવું કહેતા હોય છે. એ શું બતાવે છે કે પરંપરા પ્રમાણે એ પરંપરાને જાણે છે કે આપણે આવું કહેવાય, પણ અંદરથી જો એને એમ થતું હોય કે એ બધું મેં જ કર્યું છે, આ તો ખાલી હું કહું છું તમને કે સ્વામીજી તમારી કૃપાથી આ બધું થયું, ઈશ્વરની કૃપાથી આ બધું થયું, એવું એ તો ખાલી પરંપરાથી કહેતા હોય. પણ જ્યારે વ્યક્તિ સાચા હૃદયથી, જ્યારે વ્યક્તિ સાચા અંતઃકરણથી જ્યારે એવું બોલે તો એ પરંપરાય છે અને એને જીવનમાં ઉતારી છે. એટલે અહીંયા કે છે
કે યુયમ મહિયદ્વમ મહિમાનમ પ્રાપ્નુથ તસ્યૈવ વિજયે ઈશ્વરસ્ય એવ વિજયે યુયમ મહિયદ્વમ. ઈશ્વરનો વિજય છે, તમને વિજય એ તો ખાલી અપાયો છે, તમને એના મહિમા તમને પ્રાપ્ત કરાયો છે. આગળ કે છે એતદિતિ ક્રિયા વિશેષણાર્થમ. આ વિજય એટલે આ વિજય એટલે આ જે છે ક્રિયા વિશેષણ છે. એતદ વિજયે ક્રિયા વિશેષણ છે. પછી આગળ કે છે મિથ્યા અભિમાનસ્તુ યુષ્માકમ અસ્માકમ એવ અયમ વિજયઃ અસ્માકમ એવ મહિમા ઇતિ. કહે છે કે આ તમારો અભિમાન જે છે મિથ્યા છે. તમને બધાને જે એમ થઈ ગયું છે ને કે અમારો વિજય છે, અમારો મહિમા છે, અમે વિજય પ્રાપ્ત કર્યો અસુરો ઉપર, એ કહે છે ઉમાદેવી કે તમારો જે છે ને આ અભિમાન છે મિથ્યાભિમાન છે. મિથ્યાભિમાનસ્તુ યુષ્માકમ. આ તમારા બધામાં જે અભિમાન છે ને આ બધું મિથ્યાભિમાન છે કે તમે આવું કહો છો કે અસ્માકમ એવ અયમ વિજય, હા અમારો વિજય છે, અસ્માકમ એવ મહિમા, આ મારો મહિમા છે. આ બધું શું છે? એ મિથ્યાભિમાન છે. આગળ કે છે તતઃ તસ્માત ઉમા વાક્યાત હ એવ વિદાંચકાર બ્રહ્મેતિ ઇન્દ્રઃ અવધારણાત તતઃ હ એવ ઇતિ ન સ્વાતંત્ર્યેણ તતઃ તસ્માત ઉમા વાક્યાત. ત્યાર પછી એટલે શું? ઉમા દેવીના વાક્યાત, ઉમા દેવીના વાક્યોથી ઇન્દ્રને જ્ઞાન પ્રાપ્ત થયું. હ એવ વિદાંચકાર બ્રહ્મ ઇતિ ઇન્દ્રઃ. ઇન્દ્રઃ વિદાંચકાર. વિદાંચકાર એટલે એને જ્ઞાન પ્રાપ્ત થયું. કોને પ્રાપ્ત થયું? ઇન્દ્રને. ઇન્દ્રઃ વિદાંચકાર. ઇન્દ્રને જ્ઞાન પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? બ્રહ્મ ઇતિ. આ બ્રહ્મ છે એ જ્ઞાન એને પ્રાપ્ત થયું. અવધારણા તતઃ એવ હ એવ. વધારે અવધારણા ભાર મૂકવા માટે થઈને હ એવ ઇતિ. હ એવ ભાર મૂકવા માટે શું છે? તતઃ એવ ઉમા વાક્યાત. તતઃ એવ ઉમા વાક્યાત. ઉમા દેવીના વાક્યથી ઇન્દ્રએ જાણ્યું કે તે બ્રહ્મ છે. એટલે શું કે છે? ન સ્વાતંત્ર્યેણ. પોતાની રીતે નહીં કે ઇન્દ્રએ પોતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, ઇન્દ્રએ તપશ્ચર્યા કરી અને જ્ઞાન એની મેળે પ્રાપ્ત કરી લીધું, નહીં. એટલા માટે આપણી પરંપરામાં ગુરુનું આટલું બધું સ્થાન છે કે ગુરુજીને લેજો સંખાત મૂંઝા બેલીડા ભજન છે ને, ગુરુજીને લેજો સંખાત. અને જેની પાસે ગુરુ ના હોય, કોઈના ગુરુ ના હોય તો કે અરે એને તો કોઈ ગુરુજી જ નથી, એટલે ઘરાર પછી કોકને ગુરુજી બનાવી દે કે ભાઈ કે ગુરુ હોવા જોઈએ એમ. પછી ગુરુ કેવા છે એ પ્રશ્ન જુદો છે પછી, પણ ગુરુ હોવા જોઈએ એમ. એટલે ઘણા લોકો કે આ ફલાણા બાપુ છે ને અમારા ગુરુજી છે. બહુ સારું કીધું. તમારા ગુરુ કોઈ દી ભણાવ્યું તમને કઈ? તમારા ગુરુજી છે, તમને શું ભણાવ્યું? એને કોઈ દી ઉપનિષદ ભણાવ્યું? કઈ ગીતા ભણાવી? કંઠી પહેરાવી. બસ કંઠી પહેરાવાનું કામ સૌથી મોટું. કેમ કે એ વ્યક્તિ જે છે ને, વ્યક્તિ પોતે પોતાની રીતે સ્વતંત્રથી વિચાર કરવા માટે થઈને એનામાં તાકાત જ નથી હોતી. એટલે પરંપરા પ્રમાણે જ્યાંથી પરંપરા તૂટી અને નવી પરંપરા શરૂ થઈ એટલે એ જ પરંપરાને અનુસરે એના બાળકો. કેમ કે બાળકોને માતા પિતા શ્રેષ્ઠ છે. માતા પિતાએ જે કર્યું, જે કંઠી બંધાવી હોય જેની, બાળકોને એમ થાય કે અમારે આ જ કરવાનું છે. એને કોણ રસ્તો બતાવશે? કોઈ રસ્તો નહીં બતાવે. એટલે એ લોકો એ પ્રમાણે પછી જ્યાંથી પણ પેલું થયું એ પ્રમાણે કોઈ પણ ધર્મનું પરિવર્તન કર્યું, બરોબર છે, પછી એના છોકરાઓને એને એમ નહીં થાય કે અમારા મા બાપે ધર્મ પરિવર્તન કર્યું છે, અમારે તો છે ને પાછું અમારા ધર્મમાં જવું છે. એવું નહીં થાય. કેમ કે એના મા બાપે એને જે સંસ્કાર આપ્યા એને એમ થાય કે આ જ અમારો ધર્મ છે, ને પછી એને વળગી જ રહે છે. એટલે
એક વ્યક્તિ જ્યારે ખોટી પરંપરા શરૂ કરે ને તો એની આખી એને આખા કુળને એ જે છે એ ખરાબ ખોટે રસ્તે લઈ જાય છે. એક માણસ ધર્મ પરિવર્તન કરે એટલે એનું ધર્મ પરિવર્તન માત્ર એનું એકલાનું નથી, કારણ કે એનું ફેમિલી જે છે એ પણ ડિસ્ટર્બ થશે, અને ત્યાર પછી એના ઘરની અંદર જે કંઈ બાળકો આવશે એ બધા પણ એક પ્રકારે જ ડિસ્ટર્બ રહેશે. એને ખબર જ નહીં પડે કે સાચો ધર્મ શું છે. એટલે આ બધું છે ને, પોતાના ધર્મને, પોતાના મૂળ ધર્મને વળગી રહેવું એ એટલું બધું અઘરું છે. અને પરંપરા પ્રમાણે શું થાય કે પછી એમ કે ભાઈ ગુરુજી તો હોવા જોઈએ એટલે કંઠી બંધાવી લે. આપણે બધું સ્વીકારે કરીએ છીએ કે ભાઈ કોઈ મંત્ર દીક્ષાના ગુરુ હોય, કે કેમ કે હવે ભાઈ બીજું એ ઉપનિષદ નથી ભણી શકે એમ, એ ગીતા ભણવામાં એને શ્રદ્ધા જ નથી, તો એના જીવનમાં અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે થશે? તો કે એને મંત્રનો ઉપદેશ આપો, એટલે એ મંત્રનો જપ કરશે ને એટલે અંતઃકરણની શુદ્ધ થશે, અને પછી એને શાસ્ત્ર ભણવાનું મન થશે, અને પછી એટલે એ શું છે કે યોગ્ય ગુરુ હોય ને તો પણ એ મંત્ર દીક્ષા આપશે. શું કામ મંત્ર દીક્ષા આપશે? કેમ કે એને ખબર છે કે આ જે છે એ શાસ્ત્ર ભણી શકે એમ છે નહીં આ જન્મમાં, તો બેટર એ છે કે એને કંઈક મંત્ર દીક્ષા આપી દઈએ. એટલે મંત્ર દીક્ષા દઈએ એટલે એ મંત્રનો જપ કરશે કે મારા ગુરુજીએ મંત્ર આપ્યો છે, મારે જપ કરવાનો. એટલે જપ કરતા કરતા એના અંતઃકરણની શુદ્ધિ થશે, અને પછી એક વખત ઈશ્વરના માર્ગે વ્યક્તિ ચડી જાય પછી ભલે ને ગાડી આડી એવડી રખડતી કરતી પણ ક્યારેક તો પાટે ચડશે. મંત્ર દીક્ષા જે છે એ બહુ અગત્યની વસ્તુ એટલા માટે છે. શું અગત્યની વસ્તુ છે? કેમ કે એક વખત એની ગાડી જો પાટે ચડી ગઈ ને પછી ભલે ને આ જન્મમાં નહીં તો આવતે જન્મે, પણ ક્યારેક તો એ સાચે રસ્તે ચડશે ને. એટલે આપણી પરંપરામાં મંત્ર દીક્ષાને પણ એટલું બધું મહત્વ આપવામાં આવે છે. મંત્ર દીક્ષા પણ અગત્યની છે. કેમ કે એને માણને પાટે ચડાવ્યો, એને શાસ્ત્રમાં શ્રદ્ધા છે નહીં તો શું કરવું? એ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે નહીં તો શું કરવું? એને મંત્ર દીક્ષા આપો. મંત્ર દીક્ષા આપે એટલે મંત્રનો જપ કરી રાખે, પછી કેટલાય વર્ષો સુધી મંત્રનો જપ કરે, અને કાંઈક એનું પરિણામ આ જન્મમાં કે ઈશ્વર કૃપાથી આવે તો એનામાં જિજ્ઞાસા વૃત્તિ થાય કે મારે આ જાણવું છે, તો એ જ્ઞાન તરફ વળે. એટલે જે ગુરુજી જે છે એના વગર જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં. એટલે અહીંયા શાસ્ત્ર શંકરાચાર્યજી કહે છે ન સ્વાતંત્ર્યેણ, કોઈ વ્યક્તિ પોતાની જાતે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. ઇન્દ્ર જેવા દેવોના રાજા હતા એ પણ જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા, એને પણ ઉમાદેવીએ જ્ઞાન આપ્યું, અને એ રીતે ઇન્દ્રએ બ્રહ્મને જાણ્યું. ઇન્દ્ર વિધાન ચકાર, ઇન્દ્રએ બ્રહ્મને જાણ્યું. આગળ કહે છે યસ્માત અગ્નિ વાયુ ઇન્દ્રાહ એતે દેવાહ બ્રહ્મણઃ સંવાદ દર્શનાદિ સામીપ્યમ ઉપગતાઃ. આ પ્રકારે જે છે આ બધા દેવતાઓને બ્રહ્મનું સામીપ્ય પ્રાપ્ત થયું. ઇન્દ્રએ દૂરથી યક્ષનું દર્શન કર્યું હતું, અને ત્યાં જઈને એમને સૌથી પહેલા ઉપદેશ પ્રાપ્ત કર્યો. એટલા માટે જ એ જે છે એ મહાન થયા, મહિમાને વધારે વિશેષ મહિમાને પ્રાપ્ત થયા. કોણ કોણ? તો કે છે સૌથી પહેલા આમ તો ઇન્દ્રએ શું કર્યું? ઇન્દ્રએ જઈને પછી બધાને જ્ઞાન આપી દીધું. ઇન્દ્રએ જઈને બધા દેવતાઓને જ્ઞાન આપ્યું, અને બધા દેવતાઓ જ્ઞાની થઈ ગયા ત્યાર પછી. એટલે આપણે કઠોપનિષદ આવે છે ને કે યમરાજા પાસે પણ જ્ઞાન હતું, ક્યાંથી પ્રાપ્ત થયું? એમને પણ આ રીતે દેવતાઓએ જ્ઞાન અંદરો અંદર જ્ઞાન આપ્યું, એટલે એકબીજાએ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પરંતુ બધા દેવતાઓની અંદર સૌથી વધારે મહિમા ઇન્દ્રને પ્રાપ્ત થયો. શું કામ ઇન્દ્રને સૌથી વધારે પ્રાપ્ત થયો? કેમ કે એણે પ્રાર્થના કરી, સાક્ષાત ઉમાદેવી આવીને એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરનાર ઇન્દ્ર, એટલે એનો મહિમા સૌથી વધારે થયો. ત્યાર પછી વાયુ અને અગ્નિ દેવતા, એને પણ જ્ઞાન પ્રાપ્ત થયું, પરંતુ એને વિશેષ શું થયું? વિશેષ એ છે કે એને એ બ્રહ્મ સાથે સંવાદ કર્યો હતો.
યક્ષ સાથે એમણે સંવાદ કર્યો હતો, એટલે સંવાદ કર્યો હોવાને કારણે એને બ્રહ્મનું સામીપ્ય વિશેષ મળ્યું હોવાને કારણે આ બંને દેવતાઓ જે છે એનો મહિમા પણ બીજા દેવતાઓ કરતા વિશેષ થયો. જો એ વસ્તુ અહીંયા કહે છે. તસ્માત વા એતે દેવઃ એતે દેવાઃ ત્યાં છે ને દેવો છે ને, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાં. એતે દેવાઃ એવું છે. એતે દેવાઃ કારણ કે બહુવચન છે, દેવઃ ત્યાં ન થાય, બહુવચન આવે. एते देवाः अतितराम् इव अन्यान् देवान् अग्निर्वायुः इन्द्रः तेहि एनद्नेदिष्टम् પરશુઃ. ત્યાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નીચે પ્રુ છે ને એને બદલે પરશુઃ કરવાનું છે, પસ્પર્શુઃ એવી રીતે છે. પસ્પર્શુઃ જો નીચેથી ત્રીજી લાઈનમાં લખ્યું છે પસ્પર્શુઃ. પસ્પર્શુઃ તેહિ एनत प्रथमः विदाञ्चकार ब्रह्मेति. તો આ પ્રકારે આ ત્રણેય દેવતાઓ જે છે એને બ્રહ્મની સાથે સંવાદ કર્યો. એને કહે છે કે સ્પર્શ શબ્દ વાપરે છે કે આ દેવતાઓને બ્રહ્મનો સ્પર્શ થયો. આપણે જાણે સ્પર્શ ખાલી એટલો જ ગણીએ છીએ, સ્પર્શેન્દ્રિય. આપણી આ સ્પર્શેન્દ્રિય જે છે એની સાથે જેનો સંયોગ થાય ને એને જ આપણે સ્પર્શ કહીએ છીએ. પણ શાસ્ત્ર કહે છે કે એ માત્ર સ્પર્શ નથી. સ્પર્શ એટલે આપણી કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ પણ નો સ્પર્શ કરી શકીએ. જેમ કે ઇન્દ્રએ જઈને કે યક્ષનો હાથ નતો પકડ્યો, એને જઈને એની સાથે સંવાદ કર્યો હતો, બરાબર છે. એટલે સંવાદ થયો, એમણે આંખેથી એ યક્ષના દર્શન કર્યા અને એમની સાથે સંવાદ કર્યો, તો એને પણ અહીંયા સ્પર્શ કહે છે. એટલે કે છે તસ્માદ વા એતે દેવાહ. આ બધા દેવતાઓ જે છે જો ભાષ્યની અંદર જોઈએ, તસ્માત સ્વૈહિ ગુણૈહિ અતિતરામ ઇવ શક્તિ ગુણાદિ મહાભાગ્યૈહિ અન્યાન દેવાન અતિતરામ અતિશેરતે ઇવ एते देवाः तस्मात् स्वैहि गुणैः अतितराम इव शक्ति गुणादि महाभाग्यैः. शक्ति वगैरे गुणो रूपी महाभाग्यैः એને એ લોકોને મહાભાગ્ય પ્રાપ્ત થયું, એ લોકોને વિશેષ શક્તિ મળી અને એ લોકો બીજા દેવતાઓ કરતા અતિતરામ અતિશેરતે એટલે બીજા દેવતાઓ કરતા વિશેષ શક્તિને પ્રાપ્ત થયા, વિશેષ મહિમાને પ્રાપ્ત થયા. અતિ અન્યાન દેવાન અતિતરામ શેરતે ઇવ એતે દેવાહ. આગળ કહે છે ઇવ શબ્દઃ અનર્થકઃ અવધારણાર્થો વા. એમાં અતિતરામ ઇવ જાણે કે નહીં, ખરેખર મળ્યા, ખરેખર એ લોકો વિશેષ મહિમાને પ્રાપ્ત થયા. એટલે જાણે કે ઇવ શબ્દ છે એ તો વધારાનો શબ્દ છે, અથવા તો અવધારણાર્થ. અવધારણાર્થ એટલે શું? વિશેષ ભાર મૂકવા માટે થઈને ઇવ શબ્દ છે. પછી આગળ કહે છે યદ અગ્નિઃ વાયુઃ ઇન્દ્રઃ તે તેહિ દેવાઃ યસ્માत् એનદ બ્રહ્મનેદિષ્ઠં
અંતિકતમમ પ્રિયતમમ પસ્પર્શુ પૃષ્ટવંતઃ યથોક્તૈઃ બ્રહ્મણઃ સંવાદાદિ પ્રકારૈઃ. આટલું જોઈએ આપણે. યદ અગ્નિ વાયુ ઇન્દ્ર તે દેવાહ. અગ્નિ, વાયુ અને ઇન્દ્ર આ બધા દેવતાઓ જે છે એને શું થયું? બ્રહ્મની સાથે અત્યંત અંતિકતમમ એટલે અત્યંત નજીકતા પ્રાપ્ત થઈ. એ લોકોને અત્યંત નજીકતા પ્રાપ્ત થઈ એટલે શું કે તમે ક્યાંય બહાર ગયા હોય અને તમે કોઈ વિશેષ તમારું ક્યાંય સન્માન કરવામાં આવ્યું હોય કોઈ વિશેષ વ્યક્તિ દ્વારા અને પછી એનો ફોટોગ્રાફ હોય તો માણસ ઘરમાં ટીંગાવે કે જો અમારે રાષ્ટ્રપતિ દ્વારા અમને આ સન્માન કરવામાં આવ્યું. બરોબર છે? એટલે એ શું છે કે વિશેષ જે છે આ વિશેષ પ્રકારે આ અમારું સન્માન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રપતિ આપેલો એવોર્ડ છે. એટલે માણસ પોતાના ઘરમાં ફોટો ટીંગાડે. અમે વડાપ્રધાનને મળ્યા હતા તો વડાપ્રધાન સાથે ઘણા લોકોને એવી ટેવ જ હોય છે કે બધાના ફોટા રાખે દેખાડવા માટે થઈને કે હું બધાને મળું છું એટલા માટે થઈને. તો પાછા આવીએ તો જે વિશેષ કોઈ એવી વ્યક્તિ હોય કે જેની સાથે તમને એની સાથે વધારે અંતિકતમમ તમને એની સાથે વધારે રહેવા મળ્યું હોય તો એ તમને ખ્યાલ આવે કે એ વ્યક્તિ કોઈ વિશેષ છે. કેમ કે સામાન્ય રીતે કોઈને વડાપ્રધાન પાસે જવા ના દેવાય, સામાન્ય રીતે કોઈને રાષ્ટ્રપતિ પાસે જવા મળે નહીં. આપણે દિલ્હી જઈએ તો આપણે એમ કહીએ કે હું દિલ્હી ગયો ને અમને વડાપ્રધાન સાથે અત્યંત નજીકતા પ્રાપ્ત થઈ. તો શું નજીકતા પ્રાપ્ત થઈ? તો કે આ બસ અંદર જ ત્યાં જ વડાપ્રધાન અંદર બેઠા હતા ને અમે બધા બારે રોડ ઉપર હતા. તમે રોડ ઉપર છો ને અંદર બેઠા છો. નજીકતા શું છે કે અમે દિલ્હીમાં હતા. નજીકતા શું છે કે અમે ત્યાં જ બરાબર સંસદ પાસે જ ઉભા હતા. સંસદ પાસે ઉપર બસ એટલું જ છે, એનાથી વિશેષ કાંઈ. તમને એનાથી વધારે નિકટતા એટલે શું કે એને તમને આમંત્રણ આપ્યું હોય, તમારું વિશેષ કોઈ સન્માન એના દ્વારા કરવામાં આવ્યું હોય તો એમ કહેવાય કે આ કંઈક વિશેષ છે. બરાબર છે? પાછા આવીએ તો એટલે એ માણસને પોતાનો ગર્વ છે કે એને લોકો પણ સમાજમાં એનું માન રાખે કે ભાઈ આ આપણે એમ કહીએ કે ભાઈ દાખલા તરીકે યાત્રા કરી આવ્યા જો પેલાના જમાનામાં લોકો યાત્રા કરવા જાય ને પછી આવે ને એટલે એનું ઢોલ નગારા લઈને એનું સન્માન કરે, એનું સામયું કરે. શું કામે કે છેક ક્યાં સુધી બદ્રીનાથ, કેદારનાથ, 4 ધામની યાત્રા, ભગવાનનું જે ખાસ મંદિરો છે એમાં એને અત્યંત નજીકથી એને દર્શન કર્યા. એટલે એનું ઘણું મહત્વ વધી જાય છે એમ વ્યક્તિનું. અને આવી જગ્યાએથી માણસ જીવતો લગભગ પાછો જ ના આવે. પણ આ અમારા માતા પિતા છે એ પાછા જીવતા આવ્યા. પહેલાના જમાનામાં તો કઈ ફેસિલિટી હતી જ નહીં. આજે હમણાં સરકાર જે છે નવો લક્ષ્મણ ઝુલા બનાવવા જઈ રહી છે. જૂનો લક્ષ્મણ ઝુલા છે પુલ જે છે નબળો પડી ગયો છે ઋષિકેશમાં. આ સારી સરકારનો ફાયદો આ કે ઓન ધ સ્પોટ પૈસા બધા મળી જાય, ફટાફટ કામ શરૂ થઈ જાય અને એ લક્ષ્મણ ઝુલા નવો બનશે. બરાબર છે? એ એવું કહેવાય છે કે ત્યાં લક્ષ્મણજીએ તપશ્ચર્યા કરી હતી અને ગંગાજીનો એટલો બધો અવાજ હતો એટલે એને ગંગાજીને પ્રાર્થના કરી, રિક્વેસ્ટ કરી કે તમારો અવાજ બહુ છે, હું તપશ્ચર્યા નથી કરી શકતો. એટલે ગંગાજી શાંત થઈ ગયા. એટલે લક્ષ્મણ ઝુલા તમે જાઓ ત્યાં ગંગાજીનો પ્રવાહ એકદમ શાંત હોય. હા, અને પછી તમે ગમે આગળ પાછળ જાઓ તો પછી પાછો તમને ગંગાજીનો જે ઘોષ છે તમને સાંભળવા મળે. પણ ત્યાં એટલે લક્ષ્મણ ઝુલા. અને ત્યાં એવું હતું કે ત્યાં એક દોરડું રાખતા પેલા જયારે પુલ નહોતો ત્યારે દોરડું સામે ટીંગાડેલું હોય અને જે લોકોને 4 ધામની યાત્રામાં જવાનું હોય એ લોકો દોરડામાં પેલી ગરેડી બાંધી અને ત્યાં પેલું રાખ્યું હોય એમાં બેસીને એ લોકો ત્યાં સામે કિનારે જતા રહીએ. કારણ કે ગંગાજી એમ તો ક્રોસ થાય નહીં એટલે દોરડામાં પેલું રાખ્યું હોય કઈ નિસરડી કે પેલું બેસવા જેવું કઈ ઘોડી કે કઈ રાખ્યું એમાં બેસીને એ લોકો સામે જતા રહીએ અને પછી આગળ ચાલીને જવાનું 4 ધામની યાત્રા કરવા. પછી કઈ ખાવાનું મળે, પીવાનું મળે, ન મળે,
વરસાદ આવે, ઠંડી લાગે, હિંસક પ્રાણીઓ આવતા હોય, શું થાય કંઈ ખબર ના પડે. અને એમ કરતા કરતા એ લોકો હિમાલયમાં 4 ધામની યાત્રા કરી અને પાછા આવે ત્યારે એનું સન્માન થાય. હવે આપણે તો બધી ફેસિલિટી એવી એટલી બધી વધી ગઈ છે કે હવે તો હેલિકોપ્ટરમાં જઈ માણસ પાછા આવેલા આવે. ફેસિલિટી સારી છે, એની ના નહીં, કે જેથી આપણને એ દર્શન થઈ શકે છે. પણ એ જે પેલું જે અત્યંત મુશ્કેલીથી જે વસ્તુ પ્રાપ્ત થાય ને એ જેને પ્રાપ્ત કરેલી છે ને એનું મહત્વ બહુ છે. અને એટલા માટે જો કોઈ વ્યક્તિ, આપણે પણ જો આપણે ગયા બદ્રીનાથ, કેદારનાથ દર્શન કરવા જઈએ તો ફોટા પાડીને પછી ઘરમાં રાખે કે અમે ગયા હતા દર્શન કરવા, છે ક્યાં ગયા હતા, કે જ્યાં પહોંચવું આગળ છે. અથવા તો કોઈ સારી વ્યક્તિ હોય એની સાથે આપણો ફોટો હોય તો આપણે ઘરમાં રાખીએ, કે રાષ્ટ્રપતિ છે, કે વડાપ્રધાન છે, કે મુખ્યમંત્રી છે, અથવા તો કોઈ એવા મોટા મહાત્મા હોય એની સાથેનો પોતાનો ફોટો હોય કે જો આ મહાત્મા પાસે હું ગયો હતો, દર્શન કરવા ગયો હતો, એમણે મને આશીર્વાદ આપ્યા, એમની સાથેનો આ ફોટો છે, તો લોકો ઘરમાં રાખે કે આ મારા મહાત્મા છે એની સાથેનો ફોટો છે. એમ અહીંયા એટલે એનાથી એનો કોઈ વિશેષ મહિમાની પ્રાપ્તિ થાય. એમ અહીંયા આ 3 દેવતાઓ જે છે, ઇન્દ્ર, અગ્નિ અને વાયુ, આ 3 દેવતાઓ છે એ લોકોને બ્રહ્મની સાથે અત્યંત નિકટતા પ્રાપ્ત થઈ. વાયુ અને અગ્નિ જે છે એમણે તો એમની સાથે સંવાદ કર્યો, અને ઇન્દ્રએ દર્શન તો કર્યા પણ સંવાદ ના થયો, પરંતુ એને સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત થયું બ્રહ્મ સુધી. ઓલા 2 તો રહી ગયા, સૌથી પહેલા ગયા જાણવા પણ એ જાણી ના શક્યા. ઇન્દ્ર અને અગ્નિ જે છે જાણવા ગયા પણ એ જાણી ના શક્યા. પણ સૌથી પહેલા અગ્નિ અને વાયુ ન જાણી શક્યા, પણ સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત થયું ઇન્દ્રને. એટલે ઇન્દ્રને સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી એનો મહિમા સૌથી વધારે વિશેષ થયો. અને વાયુ અને અગ્નિ એ દેવતાઓને બ્રહ્મ સાથે સંવાદ પ્રાપ્ત થયો હતો, પછી એમને જ્ઞાન પણ પ્રાપ્ત થયું. એટલે એ જે છે એના કરતા પણ બીજા દેવતાઓ કરતા અગ્નિ અને વાયુ જે છે એ પણ વિશેષ મહિમાને પ્રાપ્ત થયા. ચાલો છેલ્લું વાક્ય વાંચી લઈ. તેહિ યસ્માચ્ચ હેતોઃ એનદ બ્રહ્મ પ્રથમઃ પ્રથમાઃ પ્રધાનાઃ સંતઃ ઇત્યેતત વિદાંચકાર વિદાંચક્રુઃ ઇત્યેતત બ્રહ્મેતિ. એટલે સૌથી પહેલા એ લોકોએ વિધાનચકાર, વિધાન ત્યાં થોડુંક સંસ્કૃતનું ગ્રામરનું થોડીક તકલીફ છે, એટલે વિધાનચકાર ખરેખર વિધાન ચક્રુહુ થવું જોઈએ, પણ એને બદલે ત્યાં વિધાનચકાર એટલે વૈદિક છે. એટલે આપણે વૈદિક જે છે એમાં કંઈ આપણે વિશેષ પેલું કરવાને બદલે આપણે જે સાચો અર્થ લેવાનો છે એ આપણે સાચો અર્થ લઈ લઈએ. શંકરાચાર્યજી કહે છે કે ત્યાં વિધાન ચક્રુહુ એવું થવું જોઈએ, કારણ કે એ બહુવચન છે. એટલે આ 3 દેવતાઓએ જ્ઞાન પ્રાપ્ત થયું. સો આ પ્રમાણે સૌથી પહેલા આ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી સંગતિ છે એની ચર્ચા આપણે કાલે કરીને આપણે આગળ મંત્ર જોઈશું. આજે અહીંયા ટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.